સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બેંક ઓફ બરોડાના 170માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે માર્કેટયાર્ડના હોલ આદર્શ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર તથા બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 121 બોટલ રક્ત એકત્રિત કરવાનો નિર્ધારિત કર્યો હતો, જેમાં બેંક ઓફ બરોડાના કર્મચારી તેમજ મેનેજરો હાજર રહ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો મુખ્ય ઉદ્દેશ જે દર્દીઓનું HB માત્ર 2 અને 3% હોય તેવા દર્દીઓને લોહીની વધારે જરૂર પડતી હોય છે, ત્યારે તેવા દર્દીઓને બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા પ્રાપ્ત થયેલ લોહીને દર્દીઓ સુધી પહોંચાડી તેમનું જીવન બચાવી શકાય છે અને જરૂર પડે ત્યારે લોહી પૂરું પાડવામાં આવે છે. हम यहाँ पे बैंक ऑफ बड़ौदा का आज 170वां 117 फाउंडेशन डे मना रहे हैं. बैंक ऑफ बड़ौदा की स्थापना 1908 में सर सयाजीराव गायकवाड़ तृतीय ने की थी. हम सभी आज हर साल की भांति इस साल भी उनका फाउंडेशन डे हमारा बैंक ऑफ बड़ौदा का मना रहे हैं. इस वर्ष फाउंडेशन डे पर हम लोग सभी जने मिलकर के ब्लड डोनेशन कैंप आयोजित किया है हमने थराद में. इस ब्लड डोनेशन कैंप का हमारा मेन मकसद यही है कि जितने भी ज़रूरतमंद लोग हैं जिनको खून की ज़रूरत की वजह से वो रह जाती है, तो आज हमारा मकसद यही है कि सब जने मिलकर के कम से कम 121 यूनिट ब्लड देने का हमारा टारगेट है कि 121 यूनिट ब्लड हम लोग दें ताकि सभी ज़रूरतमंद लोगों को वो ब्लड पहुँच सके. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ બિનકાયદેસર તેમજ અન્ય બિનઅધિકૃત ગુનાઓ શોધી કાઢવા સૂચના આધારિત પાલનપુર LCB સ્ટાફના માણસો કાંકરેજ તાલુકાના થરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ઉણ પાંજરાપોળ સામે હાઈવે પર એક શંકાસ્પદ આઈસર ટ્રક આવતા તેને રોકાવી LCBએ GJ12BW 3181 તપાસ કરતા યુરિયા ખાતર કુલ નંગ 300 જેટલા કટ્ટા મળી આવ્યા હતા, જેની 5,44,249 રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ આઈસર ડ્રાઈવર ભલાભાઈ પરાગભાઈ ચૌધરી રહે લક્ષ્મીપુરા રાધનપુર વાળા પાસેથી યુરિયા ખાતરના કાગળો ન મળી આવતા LCB પોલીસે કુલ 12,49,249નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સંસદ સભ્ય અને ધારાસભ્યશ્રીઓ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી પાણી, રોડ, રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ અને કેનાલ બાબતે આવેલ રજૂઆત માટે સ્થળ નિરીક્ષણ અને ફિલ્ડ વિઝિટ કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત બેઠકમાં આગામી 15મી ઓગસ્ટની ઉજવણી, વન મહોત્સવ ઉજવણી સહિતના કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વ્યવસ્થાઓનું આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, કાંતિભાઈ ખરાડી, અનિકેતભાઈ ઠાકોર, પ્રણભાઈ માળી, અમૃતજી ઠાકોર, જિજ્ઞેશભાઈ મેવાણી તથા માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી, જેમાં જમીન માપણી, રીસર્વે, જમીનનું ફિઝિકલ વેરિફિકેશન, શાળામાં ઓરડાઓની ઘટ, નવા ઓરડાઓની મંજૂરી, જર્જરિત શાળાઓ, આંગણવાડીના નવીન મકાન, રિનોવેશન, મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પર પૂરો પાડવામાં આવતા અનાજના જથ્થામાં ગુણવત્તા બાબતે, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓ બાબતે તેમજ પાલનપુર એરોમા સર્કલ પાસે બાયપાસ રોડમાં જમીન સંપાદન કરવામાં આવેલ ખેડૂતોને વળતર, સુજલામ સુફલામ કેનાલની સફાઈ અને ગેરકાયદેસર ખનન જેવા વિવિધ મુદ્દે વિગતે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ચાંદીપુરા વાયરસ બાબતે પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ સાથે મળી સલામતીના પગલાં લેવા સજ્જતા દાખવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર CP પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાના ટાટ મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિ બેઠક બાદ
પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા એચટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર અંગે વર્ષ 2012થી મુખ્ય શિક્ષકો દ્વારા કરાઈ હતી. ત્યારે ગુરુ પૂર્ણિમા અગાઉ રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શિક્ષકોના બદલીના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સ્વીકારીને ખાસ ભેટ આપવામાં આવી છે. નવા નિયમ મુજબ જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈએ, જ્યારે જિલ્લા ફેરબદલીમાં માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ. 50% જગ્યાઓ અગ્રતાથી અને 50% જગ્યાઓ શ્રેયાંતાથી ભરવાની રહેશે. તબીબી કિસ્સાઓની બદલી રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારીઓ કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્નીની બદલીઓ, રાજ્યના વડા મથક બિન બદલી પાત્ર અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્નીના બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવી છે. દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે. જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક અરસપરસ બદલી, બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ હોય કોઈ મુખ્ય શિક્ષક સામે અરસપરસ બદલી કરી શકાશે. આંતરિક જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર 56 વર્ષ અને 55 વર્ષની વધુ ન હોવી જોઈએ જેવા વિવિધ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સાથે ગોધરા ખાતે જાહેર કરાયેલા શિક્ષકોની બદલીના નિયમો બાદ મોટી સંખ્યામાં શિક્ષકો જિલ્લા સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કેબિનેટ શિક્ષણ મંત્રીનું શાલ ઓઢાડીને સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો. આજે આવતીકાલે ગ્રુપમાં છે મારા ગુજરાતના આચાર્ય શ્રીઓ અને ગુરુદેવોને ગુજરાત સરકાર તરફથી અમે સપ્રેમ ભેટ આપીએ છીએ. રાજ્ય સરકારનો એકટાટ મુખ્ય શિક્ષકો માટે આ સંવેદનશીલ નિર્ણય લાંબા સમયથી બદલીના નિયમોની પ્રતીક્ષા કરી રહેલા અમારા એકટાટ મુખ્ય શિક્ષકોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર દ્વારા એના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. અને મને આનંદ એ બાબતનો છે કે અમારા ગુરુજનોની જે આ પ્રતીક્ષા જે ઇંતજાર હતો આજે પૂર્ણ થયો છે. શિક્ષણ વિભાગના 22/2011ના ઠરાવથી આરટી એક્ટ 2009 જે આવ્યો અને એનો અમલ થયો પૂરા દેશમાં. અને એ સમયે એટટાટ મુખ્ય શિક્ષક નવી કેડર ઊભી કરવામાં આવેલ હતી અને એટટાટ મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવી. સમયાંતરે 2012, 14, 15 જે કંઈ ભરતીઓ થઈ અને ભરતીઓ થઈ અને શિક્ષક મિત્રોએ કામગીરી પણ સારી પૂરા ગુજરાતમાં કરી, પણ તેઓની બદલી માટેના કોઈ નિયમો અમલમાં આવ્યા નહોતા. અને એ તબક્કાવાર જે ડિલે થયું, પણ આટલા વર્ષો પછી આપણે આ નિયમો આજે જાહેર કરીએ છીએ. અને એમાં જે કંઈ બદલીના નિયમો, બદલી, બઢતી, જિલ્લા ફેર, તાલુકા ફેર, એ બધી જ એના નિયમો જેનો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે તે આપણે ગૂગલ પર નેટ પરથી મળશે. પણ મારે આપના માધ્યમથી મારા શિક્ષણ વિભાગના તમામ મિત્રોની જે તમામ માન્ય સંઘોએ આની રજૂઆત કરી હતી, એકટાટના મિત્રોએ રજૂઆત કરી હતી અને વ્યક્તિગત હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હતો, એટલે આ પ્રશ્ન સાથે હું પણ સંવેદનાથી જોડાયેલો હતો. અને મેં પણ પછી મારા હસ્તે આજે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મારા શિક્ષણ વિભાગના તમામ કર્મચારી મિત્રોના માર્ગદર્શન હેઠળ અને બધાના સલાહ સૂચન લઈને અમારી કમિટી બનાવીને જે નિયમો બનાવ્યા છે અને આજે અમારા શિક્ષક મિત્રોને, મુખ્ય શિક્ષક મિત્રોને અમે અર્પણ કરીએ છીએ અને હું એમને શુભેચ્છા પાઠવું છું. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમાની પણ ઢેર સારી શુભકામના પાઠવું છું. આપણે બધા સાથે મળીને વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં બધા જોડાઈએ, એ જ મારી શુભેચ્છા. બધા સર, તમે શિક્ષકોને તો ભેટ આપી, પરંતુ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને પંચમહાલના વિદ્યાર્થીઓ છે જર્જરિત ઓરડાના કારણે ખુલ્લામાં ભણે છે, દીપડાઓ અને દહેશત વચ્ચે એનું ભણતર થઈ રહ્યું છે. અત્યારે જે કંઈ નાની મોટી ક્ષતિઓ છે અમે પૂર્ણ કરીશું. આ એક સાથે આપણા ગુજરાતમાં જે સર્વ શિક્ષા સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણે ઓરડાઓ આપ્યા છે અને ઓરડાઓની કામગીરી ચાલુ છે. પણ ત્યાં નાની જે સ્કૂલો છે એમાં જે ઓરડાઓ આપણને બજેટ આપણે આપી દીધું છે, પણ કેટલીક એજન્સીઓએ ટેન્ડર ભર્યા પછી કામગીરી ચાલુ નથી કરી અને કેટલાક ટેન્ડરો ભર્યા નથી અને રિવાઇઝ અમે કર્યા છે. એટલે 2 થી 3 વાર ટેન્ડરોની પ્રક્રિયા પણ અમે હાથ ધરી છે. ટૂંક સમયે એનો પણ નીતિ વિષયક નિર્ણય લઈને પંચમહાલ પૂરતું નહીં પણ પૂરા ગુજરાતમાં જે કે આપણે આ જે ઓરડાઓની જે ઘટ છે, જે કેટલીક ટ્રાઇબલ એરિયામાં અને પછાત વિસ્તારમાં, એ તમામે તમામ આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. ડિસમેન્ટલ થાય, નવા ઓરડાઓ બનાવીએ અને એ સતત ચાલતી પ્રક્રિયા છે. પણ આ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે પૂરી ગુજરાતની જે સ્કૂલો જે છે એમાં જે ખૂટતી કડી છે
એમાં સંડાસ બાથરૂમ હોય, પાણીની વ્યવસ્થા હોય અને ઓરડાઓ હોય, એ તબક્કાવાર આપણે પૂરા કરીશું. અને જેમાં એજન્સીઓ જે લોકોએ ટેન્ડર ભર્યા પછી કામગીરી શરૂ થઈ ગઈ એમના માટે પણ અમે અલગ બેઠક કરી, રિવ્યુ બેઠક લઈને વહેલી તકે આ કામ શરૂ થાય એના માટેના અમારા પ્રયત્નો છે. ગોધરાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલી એક શાળા છે સિમલિયા ગોળા. પાછલા 7 વર્ષથી ધોરણ 1 થી 5 ના બાળકો એક જ ઓરડીમાં અભ્યાસ લઈ રહ્યા છે. પરિસ્થિતિ બહુ ખરાબ છે. સંખ્યા કેટલી છે આપને? 65. ધોરણ 1 થી 5 ના બાળક એક જ ઓરડીમાં. તો એ ડિસમેન્ટલની દરખાસ્ત પાછલા 7 વર્ષથી આપી છે. એટલે એ પ્રશાસન પાસે કોઈ જવાબ નથી. એટલે એ જે કઈ જે કઈ હશે માહિતી એ અમે મેળવીને એની પ્રાયોરિટી પહેલા આપીશું અને એનું બજેટ પણ અમે ફાળવ્યું હશે અને જોયું હશે અને આવનારા સમયમાં એની આવી જે સ્કૂલો હશે એની પ્રાયોરિટી આપીને આપણે આગળ. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે શિક્ષણ વિભાગ દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને 9મા ધોરણમાં સાયકલો આપવામાં આવે છે. આખા ગુજરાતમાં હજારો લાખોની સંખ્યામાં સાયકલો એમને પડી રહી છે. છેલ્લા 2 વર્ષથી નથી અપાઈ. તો એના માટે શું રાજ્ય સરકારની જે કઈ આવનારા સમયમાં એ પણ જોયું હકીકત રિપોર્ટ અમે માંગ્યો છે એમાં એની કોઈની ખરીદી કરતી હોય છે એટલે આવનારા સમયમાં એની પણ મારે ચર્ચા થઈ છે અને એ પણ જે આપણી દીકરીઓને જે આપણા સામાજિક ન્યાય અધિકારી વિભાગ છે, આપણું આદિજાતિ વિભાગ છે, બંને વિભાગોનો આ સંયુક્ત પ્રશ્ન છે અને એ આવનારા સમયમાં જલ્દી સૂક્ષ્મ મળે એના માટેના અમારા પ્રયાસો. 2 વર્ષથી બજેટ ફાળવવામાં નથી આવ્યું છે સાયકલ. ગુજરાત રાજ્યમાં 2012થી એચટાટ કેડરની ભરતી કરવામાં આવી. છેલ્લા 12 વર્ષથી એચટાટ દરેક સ્કૂલોની અંદર ખૂબ જ સુંદર કામગીરી કર્યા છે, પરંતુ 12 વર્ષથી તેઓ પોતાના વતનથી દૂર જે લોકો આવેલા છે 12 વર્ષથી એક જ જગ્યા પર પોતાની ફરજ બજાવી રહ્યા છે. પોતાનું કુટુંબ ફેમિલી છોડીને આજે આટલા આવેલા ટીચરો આજ દિન સુધી પોતાના વતનનો લાભ નહીં લઈ શક્યા. આજે માનનીય શિક્ષણ મંત્રી સાહેબ કુબેરભાઈ ડિંડોર સાહેબ અને ભૂપેન્દ્રભાઈ સરકાર મંત્રી સાહેબ છે, જેમણે પોતે ખરેખર અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે 12 વર્ષથી અમને આ એક બદલીનો ન્યાય આપ્યો છે અને બદલી માટે દરેક એ ટીચર પોતાના વતનમાં જઈ શકશે. અમારા ગુજરાત રાજ્ય એચટાટ સૂચિંગ સંઘ દ્વારા અમે ખૂબ જ વચ્ચે પણ ધરણાનો કાર્યક્રમ મુદ્રાસન ખાતે કરેલો, પણ 16 તારીખે અનશન પર ઉતરેલા એ વખતે પણ કુબેરભાઈ ડિંડોર સાહેબે અમને આશ્વાસન આપેલું કે મિત્રો તમે અનશન છોડી દો અને હું ટૂંક સમયમાં જ આ નિયમો જાહેર કરું છું, દરેકને પારણા કરાવો. અને આજે સાહેબે એ ખરેખર સાબિત કરી બતાવ્યું કે અમારા અનશનના કાર્યક્રમને પારણા કરાવી અને અમને બદલીના નિયમ આપ્યા. એ બદલ ખરેખર ગુજરાત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ રાઠોડ વિજયસિંહ રતનસિંહ, પંચમહાલ જિલ્લા એચટાટ સૂચિત સંઘના પ્રમુખ. આજરોજ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા એચટાટ મુખ્ય શિક્ષકોના બદલી નિયમો બહાર પાડવામાં આવ્યા છે, જે બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતની અને જિલ્લાની સૌ ટીમો ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, માનનીય પ્રફુલભાઈ પાંચરિયા સાહેબ અને શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આજે ગુજરાતના 7,000થી વધારે એચટાટ મુખ્ય શિક્ષકોના પરિવારમાં દિવાળી જેવો ખુશીનો માહોલ છે. 12 વર્ષથી એચટાટ મુખ્ય શિક્ષકોના બદલી નિયમોની રાહ જોઈ રહેલા એચટાટ મુખ્ય શિક્ષકો માટે અને એમના પરિવાર માટે ખુશીનો માહોલ બનેલો છે, જે બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલી ખનીજ ચોરીને તાજેતરમાં 5 શ્રમિકોના મોત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમૂળી, સાયલા સહિતના પંથકમાં નીકળતું કાર્બોસેલ, સફેદ માટી, બ્લેક ટેપ, કપચી માટે મજૂરી કરતા મજૂરો માટે આ ખનીજ જીવલેણ હોવા છતાં પેટીઓ રળવા માટે મજૂરો મજૂરી કરતા હોય છે. આવા મજૂરોને આ ખનીજ કેટલું જીવલેણ છે તે અંગે જાગૃત કરવા માટે કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા 500 કરોડથી વધુ કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 2 વ્યક્તિઓને પાસા સહિત 129 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેટલી કાણો સીઝ કરી અને કેટલા ઉપર ફરિયાદ નોંધાણી અને અત્યાર સુધીમાં કેટલા મૃત્યુ? સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 1.5 થી 2 વર્ષમાં આપણે લગભગ 10 જેટલા મૃત્યુ થયેલા છે. એ તમામ કેસોમાં આપણે પોલીસ ફરિયાદો કરેલી છે, તેમજ એની સામે કોર્ટમાં કેસ દાખલ કરેલા છે.
આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં જે કુવાઓ હતા એ 2200 જેટલા કુવાઓ પણ પૂરવાનું કામગીરી કરવામાં આવેલ છે. આ સિવાય 21 જેટલી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવેલી છે, જેની ખનિજ કિંમત 277 કરોડ જેટલી છે. આ સિવાય આપણે સીધા કોર્ટમાં MMDR એક્ટ હેઠળ જે કેસો કરવામાં આવેલા છે કોર્ટમાં તે 26 જેટલા છે અને એની પણ કિંમત 228 કરોડ જેટલી થાય છે. આ સિવાય પણ આપણે 165 કેસમાં 13 કરોડની નોટિસો આપવામાં આવેલી છે અને ગેરકાયદેસર રોકવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવેલા છે. સાહેબ, આગામી દિવસોમાં શું રણનીતિ રહેશે ને હવેના જે કુવાઓ ખોદાશે તો એના માટે શું આપની એક્શન રહેશે? આગામી અમારી જે ડિસ્ટ્રિક્ટ લેવલ ગ્રીવન્સ રિડ્રેસલ કમિટી છે, જે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને હોય છે, તેમાં એ નિર્ણય કરવામાં આવ્યો છે કે 3 મોબાઈલ ચેકપોસ્ટ ઊભી કરવા માટે, જે અત્યારે કાર્યરત કરી દેવામાં આવેલી છે. આ સિવાય એક QRT ક્વિક રિસ્પોન્સ ટીમ પણ બનાવવામાં આવેલ છે અને 24 કલાક આ ત્રણેય તાલુકામાં ફરતી રહેશે. આ સિવાય આપણે ગ્રામસભાઓ કરેલી છે, ગ્રામસભાઓ અત્યારે ચાલુ પણ છે. ગ્રામોમાં જઈને 8 જેટલા ડિપાર્ટમેન્ટ જે ક્લાસ 1-2ના અધિકારીઓ છે એ ગામમાં જઈ અને ગામમાં સમજાવે છે, જાહેર સૂચનાઓ આપેલી છે, પેમ્પલેટ્સ આપેલા છે અને એ તમામ પેમ્પલેટ્સમાં અધિકારીઓના નંબર વગેરે છે. એ સમજાવવામાં આવે છે કે આવું કોઈ પણ કામ ચાલુ હોય તો ગમે ત્યારે ફોન કરી અને કોઈ પણ અધિકારીને જાણ કરી શકે છે. આ મેં તમને આંકડા આપ્યા એ રોયલ્ટીની ચોરીના આશરે 500 કરોડ જેટલાની આપણે ચોરીના ગુના નોંધાયેલા છે. અને તમારા ઉપર કોઈની ઉપર પાસા કે એવા કોઈ ગુના નોંધાવવામાં આવ્યા છે ખરા? જે પોલીસ ફરિયાદ થઈ છે એ પોલીસ ફરિયાદમાં છેલ્લા 2 વર્ષમાં આપણે જોઈએ તો 125 જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે અને 2 ઈસમોને પાસા હેઠળ પણ મોકલવામાં આવેલા છે. પોતાના જીવનની પરવા કર્યા વિના અસાધારણ હિંમતથી પૂરમાં ફસાયેલી યુવતીઓ સહિત 42 લોકોને બચાવનાર મોરબી પોલીસના યુવાન પૃથ્વીરાજસિંહ જાડેજાને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા લાઈફ સેવિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતના યુવાનો જેવા કે પૃથ્વીરાજસિંહ જાડેજા પોલીસના સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક બનાવી રહ્યા છે. ગુજરાત પોલીસનું સૂત્ર સેવા, શાંતિ, હિંમત સાથે સલામતી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલીમંજારો પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા ભારતનો તિરંગો અને ગુજરાત પોલીસનો તિરંગો પોતાની એડી પર ધારણ કરીને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનારનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. अलग अलग खेलों में हमारे इस तरीके की जो प्रतिभाएं हैं, जो पुलिस कर्मचारी और अधिकारी अलग अलग खेलों में अच्छी प्रतिभा रखते हैं, अच्छा इंटरेस्ट रखते हैं और अच्छी तरीके से उन खेलों को खेल सकते हैं, उसके लिए भी डिस्ट्रिक्ट पुलिस समय समय पर इस तरीके का एथलेटिक इवेंट्स, अलग अलग स्पोर्ट्स के इवेंट ऑर्गेनाइज करती है. उसमें जो टीम विजेता होती है या फिर इंडिविजुअल गेम्स में जो लोग विजेता होते हैं उनको सम्मानित किया जाता है. रेंज स्तर पे भी जो रेंज में समायोजित जो तमाम ज़िले हैं उनके बीच में भी इस तरीके की प्रतिस्पर्धा का आयोजन किया जाता है. लास्ट अभी सुरेंद्रनगर डिस्ट्रिक्ट में पूरे राजकोट रेंज की ऐसी एक प्रतिस्पर्धा का आयोजन किया गया था, जिसमें अलग अलग 18 से ज़्यादा अलग अलग ऐसे इवेंट बनाए गए थे और उसमें 5 ज़िले से बहुत सारे पुलिसकर्मियों और पुलिस अधिकारियों ने पार्टिसिपेट किया था. इसी तरह से पूरे स्टेट लेवल की बात करें तो हमारा DG कप का एक हर साल इस तरीके का एक एथलेटिक मीट एंड स्पोर्ट्स ऑर्गेनाइज होता है, जिसमें भी कि अलग अलग बहुत सारे स्पोर्ट्स, एथलेटिक इवेंट, ट्रैक इवेंट एंड इंडिविजुअल ऐसे गेम्स रखे जाते हैं और उसमें पूरे स्टेट की जो पुलिस है वो अलग अलग ग्रुप में, अलग अलग एज ग्रुप में पार्टिसिपेट करती है और उसको जो टीम का जैसा परफॉर्मेंस रहता है या लोगों का जैसा परफॉर्मेंस रहता है उस तरीके से उनको पुरस्कृत भी किया जाता है. इसी के साथ साथ पूरी ऑल इंडिया बेसिस के ऊपर भी
पुलिस के टीम के अलग अलग हॉकी, फुटबॉल, वॉलीबॉल, आर्चरी, इन सब इवेंट्स का ऑर्गेनाइजेशन जो है ऑल इंडिया लेवल पे भी अलग अलग स्टेटों द्वारा एंड जो पुलिस की दूसरी ऑर्गेनाइजेशंस हैं उनके द्वारा आयोजित की जाती हैं और इनमें भी ये खेल भावना एक दूसरे स्टेट की टीमों के साथ बढ़े, डिपार्टमेंट में इस तरीके की जो प्रतिभाएं हैं वो बाहर निकल के आएँ और किसी न किसी रूप में जो अपनी प्रतिभा से देश, डिपार्टमेंट को, स्टेट को एंड देश को एक आगे लेके जाएं। इनको ध्यान में रखते हुए ऐसी प्रतिस्पर्धाओं का आयोजन समय समय पर किया जाता रहा है। गुजरात પોલીસનો એક મોટો છે સેવા, સુરક્ષા ઓર શાંતિ. એની સાથે હું એક જોડવા માગું છું. ગુજરાત પોલીસ સેવા, સુરક્ષા, શાંતિ સાથે સાહસ માટે પણ હંમેશના માટે તત્પર છે. પોતાનું કોઈ પણ કાર્ય હોય એ પોતાની ઉત્સાહથી કરે છે અને એના માટે માનનીય HM સાહેબ, 3 IG સાહેબ, SP સાહેબ, તમામ અધિકારીઓ તરફથી સપોર્ટ સારો મળતો હોય છે અને તમામ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. એ બદલ હું ગુજરાત પોલીસ તરફથી હું HM સાહેબનો અને તમામ અધિકારી અને કર્મચારીઓનો અને ગુજરાત પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતના દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા વહીવટી તંત્રને હાશકારો થયો છે. તંત્ર કામગીરી હાથ ધરવા માટે વેગવંતું બન્યું છે. વરસાદ રોકાતા દ્વારકા પ્રાંત અધિકારી, મામલતદાર, NDRF ટીમના સભ્યો રૂપેણ બંદર પહોંચ્યા હતા. આ વિસ્તારમાં નાના ઝૂંપડાઓમાં રહેતા 70 લોકોને સલામતીના ભાગરૂપે ઊંચાવાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ભારે વરસાદથી ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી હાલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગર અને ગુજરાત સરકાર સાયન્સ અને ટેકનોલોજી વિભાગ પ્રેરિત બનાસ ગ્રામ વિકાસ સમિતિ પાલનપુર સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠામાં છેલ્લા 19 વર્ષથી કાર્યરત છે. નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રીને પ્રથમ વખત ચંદ્ર પર પગ મૂકીને ઇતિહાસ રચ્યો ત્યારથી આ અવકાશી માઇલસ્ટોન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને 2021માં યુનાઇટેડ નેશને સત્તાવાર રીતે 20મી જુલાઈને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે જાહેર કર્યું હતું. જે અનુસંધાને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પાલનપુરની વિનય વિદ્યા મંદિર શાળા અને લાખણીના આદિત્ય વિદ્યા ખાતે જુદી જુદી પ્રવૃત્તિઓ મારફતે ચંદ્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણીમાં 750 કરતાં વધુ બાળકો સહભાગી બન્યા હતા. રાજકોટ જિલ્લામાં જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો હતો. 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં જિલ્લા રજિસ્ટ્રાર અજય સિદ્ધપરાની ઉપસ્થિતિમાં ચૂંટણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે જમનભાઈ ભુવા અને વાઇસ ચેરમેન પદે વિનુભાઈ પાગડાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. દેશની અંદર અવ્વલ નંબરનું માળખું છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકથી લઈ તમામ જિલ્લાના માર્કેટિંગ યાર્ડો, જિલ્લા લેવલની સંસ્થાઓ હોય કે તાલુકા સંઘ લેવલે હંમેશા આ માળખાની અંદર ચૂંટણી ન થાય માટેના હંમેશા મારા પ્રયાસો હોય છે અને ચૂંટણી કદાચ થાય તો પણ અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલનો હંમેશા ભવ્ય વિજય એમાં થયો છે અને અત્યારે સમગ્ર આખા જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર 2.5 વર્ષ પછીના બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે. અત્યારે જેતપુરની ચૂંટણી પૂરી થઈ, બોર્ડ પછી ધોરાજી ખાતે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થવા જઈ રહી છે. એટલે મને સહકારી ક્ષેત્રના માળખાનું ગૌરવ છે કે આ સહકારી ક્ષેત્રનું માળખું એ ખેડૂતો માટે કામ કરતું માળખું છે અને આ સહકારી ક્ષેત્રના માળખા મારફત ખેડૂતોને મેક્સિમમ લાભ થાય દિશામાં હંમેશા અમે સાથે મળીને પ્રયત્નો કર્યા છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની પણ એ જવાબદારી છે કે ખેડૂતો, વેપારી અને અહીંયા જે માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા લેબર હોય, મજૂર બધાનું સરખું ધ્યાન રાખી અને માર્કેટિંગ યાર્ડનો વિકાસ થાય, ખેડૂતોને લાભ આપી શકે એ દિશામાં માર્કેટિંગ યાર્ડ કામ કરતું રહેશે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.